નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તમામ વિદ્યાર્થી મિત્રો આતુરતાથી એમના પરિણામની જે છે એ રાહ જોઈ રહ્યા છે। તો આ પરિણામ અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ। મિત્રો, એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે। ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો। તો હવે શરૂ કરીએ આજનો વિડીયો। તો તમે જોઈ શકો છો, સ્ટાન્ડર્ડ 10 અને 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ એટલે કે ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ, એની અંદર આર્ટ્સ અને કોમર્સ અને ધોરણ 12 સાયન્સનું પરિણામ ક્યારે આવશે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ। કન્ફર્મ સમાચાર, ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડનું પરિણામ જે છે એ હવે આ જે છે એ તારીખે જાહેર કરવામાં આવશે। તો એના રિલેટેડ જે સમાચાર આવ્યા છે એ તમે જોઈ લો। આગામી 7 દિવસની અંદર જાહેર કરાશે ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડનું પરિણામ, એટલે કે આગામી 7 દિવસની અંદર પહેલાં ધોરણ 12 સાયન્સનું પરિણામ, એના પછી ધોરણ 12 સામાન્ય પ્રવાહનું અને અંતમાં ધોરણ 10નું પરિણામ જે છે એ જાહેર કરવામાં આવશે। અહીંયા લખ્યું છે પ્રમાણે ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાના પરિણામોની આતુરતાથી રાહ જોઈ રહી છે। હવે પરીક્ષાના પરિણામ અંગે મળતી વિગતો મુજબ ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ આગામી 7 દિવસની અંદર જાહેર કરાશે। વિદ્યાર્થીઓની ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે, જેથી આ સપ્તાહની અંદર પરિણામો જાહેર કરી દેવાશે। ધોરણ 12 સાયન્સનું પરિણામ મહિનાની શરૂઆતમાં આવશે એવું જાણવા મળ્યું છે, એટલે કે સૌ પ્રથમ ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવશે, એના પછી ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને અંતમાં ધોરણ 10નું પરિણામ જે છે એ એક વીકની અંદર જે છે એ જાહેર કરી દેવામાં આવશે। અહીંયા આગળ લખ્યું છે એ પ્રમાણે કુલ 14 લાખથી પણ વધારે વિદ્યાર્થીઓ જે છે એ આ વખતે ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષા આપી હતી, જેની અંદર કુલ 14,28,175 વિદ્યાર્થીઓએ ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષા આપી હતી, જેની અંદર ધોરણ 10ની અંદર 8,92,882 વિદ્યાર્થીઓ હતા। ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ અને કોમર્સના થઈ 4,23,909 વિદ્યાર્થીઓ હતા અને ધોરણ 12 સાયન્સની અંદર 1,11,384 વિદ્યાર્થીઓ જે છે એ 16,661 કેન્દ્રો પર પરીક્ષા આપી હતી। તો આનું જે પરિણામ જે છે એ આગામી 7 દિવસની અંદર જાહેર કરવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે। તો ક્રમશઃ પહેલાં સાયન્સનું પરિણામ, પછી સામાન્ય પ્રવાહનું પરિણામ અને અંતમાં ધોરણ 10નું પરિણામ જે છે એ જાહેર કરવામાં આવશે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।